એવું નથી હોતું કે એકવાર ટિકિટ નો પણ રહી જાવ, કાપી નાખું, મારી નાખું, નો હાલે. જરાય નો હાલે. કામ કરો પાર્ટીનું તો બીજી વાર દેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતે જો કોઈ મહાનગરપાલિકા સૌથી વધારે ચર્ચામાં રહી હોય તો તે મોરબી મહાનગરપાલિકા છે. કેમ કે આ મહાનગરપાલિકામાં પ્રચાર અખંડ દિવસ સુધી થી લઈને બંદૂક સુધી પહોંચી ગયો હતો. અને હવે થોડાક સમય અગાઉ મોરબીના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તમામ મતદારોને નિર્ભય બનીને મતદાન કરવાની અપીલ કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મોરબી મહાનગરપાલિકામાં આ વખતે જો કોઈ સૌથી વધારે ચર્ચા થઈ રહી હોય તો તે વોર્ડ નંબર 1ની થઈ રહી છે. કેમ કે ભાજપના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાની ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ કપાતા તેમણે પોતાના પુત્ર સહિતની આખી પેનલ મેદાનમાં ઉતારી દીધી છે. જોકે થોડાક સમય અગાઉ મોરબી જિલ્લા ભાજપે દેવાભાઈ અવાડિયાને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખ્યા છે. દેવાભાઈ અવાડિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે નિવેદનબાજીઓ થઈ હતી તેની ચર્ચા આખા સૌરાષ્ટ્રમાં થઈ છે. અને હવે થોડાક સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોરબીના વોર્ડ નંબર 1માં જાહેર સભા કરી છે અને આ પછી તમામ મતદારોને નિર્ભય બનીને મતદાન કરવાની અપીલ કરી છે. કાંતિ અમૃતિયાએ દેવાભાઈ અવાડિયા પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું છે કે એકવાર ટિકિટ ના મળે એટલે કાપી નાખું, મારી નાખું એવું ન ચાલે. કામ કરો પાર્ટીનું તો બીજી વાર પણ તમને મત આપે. તો આવો સાંભળીએ મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શું કહ્યું છે. આપણે આજ કરવાનું હોય, ખાસ કરવાનું, કામ કરવું હોય, શાંતિ રાખવી છે. રાતે કોઈ પી નીકળે ધોકા મારવાના છે. મગે કોઈના બાપની રીત નથી. પણ આ ગામ 2017માં હું હાર્યા પછી એટલા બધા હણા બાવર વાવ્યા હતા ને કાઢતા જ વાર લાગે. બરોબર મીનુભાઈ? હવે બહુ જાજુ નથી છે, થોડું ઘણું હે એ હરવે કાઢી આવે. એકારે બધા આ તો ક્યાંયથી આવી જાય. હા, કઈ પોરબંદર જાય, બીજેથી આવી જાય, ત્રીજેથી આવી જાય. આની બધા બેઠા હે, લઘુમતીના આગેવાનો બેઠા હે, હિન્દુના આગેવાનો બેઠા હે. કાંઈ બી કોઈ તો મને કયો જ હોય છે. કાંઈ તમે ઉભા થઈને કયો, કાંઈ બી છે શાંતિથી હોવો ને, શાંતિથી હોવો ને તો એથી વધારે શું જોઈ. આવા આપણને વડાપ્રધાન મળ્યા હોય, આવા આપણને ગૃહમંત્રી મળ્યા હોય, આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ આપણને મળ્યા હોય, હર્ષભાઈ મળ્યા હોય, અને એમાં હું મંત્રી તરીકે બેઠો હોય તો આ મોરબીના વિકાસમાં હું તમને ખાતરી આપું, જરાય અટકવા નહીં દઉં. માતા કી મારો જે જુસ્સો અત્યારે છે એથી 10 ગણો જુસ્સો લાવવા માટેના 57 સીટ ઉપર વિજય બનાવવા તમે બધા મહેનત કરશો એવી હું આપની પાસેથી અપેક્ષા રાખું. અને છેલ્લા 35 વર્ષમાં એક પણ જગ્યાએ ખોટા માયણે બેઠો નથી, ખોટી કોઈની મિલકત લીધી નથી, ખોટા કામમાં પડ્યો નથી. અને આ લોકોને પણ હું ખાતરી આપું, એના વતી પણ હું ખાતરી આપું કે અત્યારે જે 52 ચૂંટણા છે એ વિકાસ સિવાય વાત નહીં કરે એની હું ખાતરી આપું. અને હું તમને પણ કહું ઉમેદવારને કે હું અત્યારે જાહેરમાં કહું કે 30 વર્ષમાં મારી અહીંયા આવ્યા હોય, કારું મોઢું થયું હોય તો મને ઊંચો હાથ કરો. સવારમાં હાથમાં મારા પેલા ચા પી લઈએ, પછી હું હાલો ચા પી હારે કે મેં તો પી લીધી. આપણા મતદારો આપણા મહેમાન તરીકે જો સ્વીકારશો તો બીજી વાર પાર્ટી પણ નોંધ લેશે, મતદારો પણ મત આપશે. એકવાર સત્તા મળ્યા પછી અહમ આવી જાય, હું જ છું, મારા સિવાય કોઈ છે નહીં, તો એ બીજી વાર પાર્ટી ન દે. આ ભારતીય જનતા પાર્ટી એવું નથી હોતું કે એકવાર ટિકિટ નો પણ રહી જાવ, કાપી નાખું, મારી નાખું, નો હાલે. જરાય નો હાલે. કામ કરો પાર્ટીનું તો બીજી વાર દેશે. આવ્યા કે નહીં? આવ્યા ને? એવું તો નો હાલે ને. આવ્યા કે નહીં? આવ્યા ને? એવું તો નો હાલે ને. દુકાનો બંધ કરાવી દેવી. હમણાં જ મેં પનારાભાઈને વાત કરી, મારા ગામનો એક કિસ્સો ભાઈનો
ખરેખર એ મારે દુઃખની વાત છે. શું કામ બહેનો ચર્ચા નથી કરવી? પણ એના એકાલ કુકડા કાઢવાના. કારણ કે હળો જાજો હતો, 100-150 દુકાનો થઈ ગઈ હતી. એટલે શું કાંઈ નહીં, ચૂંટણી પછી કાંઈ છે નહીં. પ્રજાને ઘૂંઘરા કરી અને મતનો આપણો દુરુપયોગ ન કરે એટલી મારી નમ્ર વિનંતી છે. 4 એકા 52 પન્ના જીતવા માટેના પ્રચારમાં આ બીજી સભા કોઈ નહીં, ક્યાંય બીજી પણ કરવી પડી. શું કામ કરવી પડી તમે જોજો, મારે કંઈ કેવું નથી. પણ એમાં વધારે ઘણા બધા આગેવાનો હતા, એક પછી એક જવાનું હોય, અહીંયા ચાલુ કરે, આગળ વહી અમે ચાલુ, છેલ્લે હું હોય. આવા લગભગ પ્રોગ્રામ સવારથી સાંજે 12-13 પ્રોગ્રામ હોય. તો 26મી એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે આપ સૌ મતદારોને અપીલ છે કે પોતાની મતદાન કરવાની ફરજ ના ચૂકતા. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.